તેવું સુખ હોય તો માણસ બેફામ ન થઈ જાય. ગમે તેવું મેરુ સમાન દુઃખ પડે તો ભક્ત ક્યારે ડગે નહીં. ઘણીવાર વૈષ્ણવ કહેતા હોય આટલી સેવા કરીએ, આટલી માળાઓ કરીએ, આટલું કરીએ, અમારા જીવનમાં કસોટી કેમ આવે છે? ત્યારે કેવું પડે કે કસોટી હંમેશા સોનાની જ થાય, કથિરની ક્યારે કસોટી ન થાય. પ્રભુ જેને પોતાની નજીક લેવા માંગે એની કસોટી કરે. આપણે સોનીની દુકાનથી દાગીનો ખરીદો ને તોય કસોટી કર્યા વગર નથી લેતો. જીવો પ્રભુ સુધી પહોંચવું છે. હું ઘણી વાર એકવાર એક પનિયારી માતા પર પાણીનો ઘડો ભરીને ચાલી જાય, ઘડામાંથી પાણી છલકાય. પાછળ એક કવિ ને કવિ આ દ્રશ્ય જોયું. કવિ કોને કહેવાય? જે કુદરત સાથે કીર્તન કરે, પ્રકૃતિ સાથે જે સંવાદ રચે કવિ. ઘડાને કહે છે આ પનિયારીએ માથા પર ઉપાડ્યો એટલે બેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કે છે હું પેલા માટીના રૂપમાં હતો, ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે આવ્યો, પાણીથી પલળ્યો, કુંભારના પગના તળિયે ખૂંદાવવું પડ્યું, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં નિભાડામાં તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પરિપક્વ થયો અને બજારમાં વેચાવા માટે મૂક્યો. જે ખરીદવા માટે આવે ટકોરા મારી મારીને ચકાસે, નહીં ખરીદનારા બેચાર મારતા જાય. બધું મેં સહન કર્યું. આ પનિયારીએ મને ખરીદ્યો, મારા ગળામાં રસ્સો બાંધી, દોરડું બાંધીને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમ ખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. જીવનમાં જ્યારે કસોટીઓ આવે, દુઃખ આવે, ત્યારે માણસના જીવનનું ઘડતર થાય છે. બુદ્ધિશાળી માણસો અગવડતાને જીવન ઘડતરનું સાધન બનાવી, પગથિયું બનાવીને ઉપર ચડતા હોય છે. તમામ ટોચે પહોંચેલા માણસોનો ભૂતકાળ તમે જુઓ, કેટલોય સંઘર્ષમય રહ્યો હશે. દુઃખ જીવનની એક આવશ્યક ઘટના છે. માણસ એમાં જ પરિપક્વ થાય છે. એટલે દુઃખમાં વિચલિત ન થાઓ, સુખમાં છકી ન જાઓ. કારણ કે બધા દિવસો એક સરખા હોતા નથી. સૂરદાસજીનું એક પદ છે, સબ દિન હોત ન એક સમાન. અને કેટલાક ઉદાહરણો સૂરદાસજીમાં આપ્યા છે કે માણસના જીવનમાં સમય બદલાતો હોય છે, બધા દિવસ એક સરખા હોતા નથી. અને જેવો સમય જીવનમાં આવે, પ્રભુનો આશ્રય છોડો નહીં ક્યારે. સુંદર ઉદાહરણો સૂરદાસજી આપ્યા છે. સબ દિન હોત ન એક સમાન, સબ દિન હોત ન એક સમાન, પ્રગટત હે પૂર્વ की करनी, तज मन सोच अज्ञान, तज मन सोच अज्ञान, सब दिन होत न एक समान, सब दिन होत न एक. પ્રગટત હે પૂર્વ કી કરણી, તજ મન સોચ અજ્ઞાન. જે પૂર્વમાં તમારા કરેલા કર્મો છે એનું ફળ પ્રગટ થાય, એટલે તો સુખ દુઃખ આવે છે. માટે હે જીવ, તું ખોટા મોહમાં ન ફસાય.